કામરેજના પરબ ગામે આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચાલી રાંધણ ગેસના કૌભાંડનો કામરેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। અલગ અલગ કંપનીના 22 જેટલા સિલિન્ડરો, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને દબોચી દુકાનદાર તેમજ ગેસની બોટલો પૂરી પાડનાર એક ગેસ એજન્સીના ચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં મોટા પાયે ધોળા ગેસનો કાળો કારોબાર ધમધમે છે। અવારનવાર જિલ્લા પોલીસ ગેસ કૌભાંડ કરતા ઇસમોને ઝડપી લેતી હોય અને કાર્યવાહી કરતી હોય છે, ત્યારે વધુ એકવાર ગેસ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। કામરેજ તાલુકાના પરબ ગામના ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શ્રીદેવ સ્ટોર્સ એન્ડ માતેશ્વરી નામની દુકાનો પર 14 કિલોની રાંધણ ગેસની બોટલમાંથી 5-5 કિલોની બોટલોમાં ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમી કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસે રેડ કરી હતી અને સ્થળ પર હાજર પારસ હરજીરામ ગુજ્જરને દબોચી લીધો હતો, જ્યારે અન્ય દુકાનદાર કનૈયાલાલ કલાલને વોન્ટેડ જાહેર કરી પોલીસે ઝડપાયેલ પારસની કડક પૂછપરછ કરતા તેને આ રાંધણ ગેસની બોટલોનો જથ્થો એચપી ગેસની એજન્સી વિકાસ નામના ઇસમે પૂરો પાડ્યો હોવાનું જણાવતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી અલગ અલગ કંપનીના 22 બોટલો, વજન કાંટો, नोजल सहित नो मुद्दामाल कब्जे करी आगळनी कार्यवाही हाथ धरी है। कामरेज पुलिस स्टेशन के परब गांव में गैस रिफिलिंग कौभांड ध्यान पे आया था, जिसके बारे में रेड करते हुए परब गांव होम इंडस्ट्रीज विभाग 3 और 3 के अंदर दुकान नंबर 7 और 4 में गैरकायदे से रिफिलिंग हो रहा था, जिसमें पारस हरजीराम गुज्जर, कन्हैयालाल कलाल जो अपनी दुकान के अंदर घरेलू वपराश के जो सिलेंडर है वो इलीगल तरीके से गैस रिफिलिंग कर रहे थे। वहाँ पर रेड करके हमने एचपी गैस, गो गैस और सुपर गैस के टोटल खाली और भरे हुए टोटल 22 सिलेंडर्स कब्जे किए हैं। उसके साथ ही बॉटल रिफिलिंग का जो सामान है उसमें पाइप, रेगुलेटर, नोजर और जो वेट मेजरमेंट का जो कांटा आता है वो हमने कब्जे किया है। साथ में ही पारस हरजीराम गुज्जर जो ओम इंडस्ट्रीज में श्रीदेव स्टोर नाम का दुकान चला रहा है उसको भी अरेस्ट किया है। बाकी 2 आरोपी वॉन्टेड है। गैस बोટલમાંથી અન્ય બોટલમાં ગેસ રિફિલિંગ કરવાની આ ઘટનામાં અનેકો વાર બ્લાસ્ટ સહિત આગ લાગવાના બનાવો બન્યા છે। પૈસા કમાવાની લાલચમાં દુકાનદારો અને ગેસ એજન્સીના લોકોની જિંદગી જોખમમાં મૂકવાનું કામ કરતા હોય છે, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવતા મોટો અકસ્માત થતા હાલ ટાળી લેવાયો છે। તો વાત